શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 8 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે દેહને ભગવાનની પ્રાપ્તિ માટે જ સંભાળવાનો છે. દેહને સંભાળવાની જરૂર છે, પણ તે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, વિષયને માટે નહીં. બહારની આબરૂ સાચવી પણ જે નહોતું તે ખાલ્યું, એમાં શું મળ્યું? એ ગાંડ પણ જ થયું. અંદરના કોપરાના રક્ષણ માટે કાચલાની જરૂર છે. કેવળ બાહ્યાંગનું જ જતન કરવું એ જ કંઈ મનુષ્યનું અંતિમ ધ્યેય નથી. બાહ્યાંગનું સુખ એ કંઈ ખરું નથી. હું મારું થી દ્વૈતની શરૂઆત આપણે કરીએ છીએ અને કલ્પનાથી જેટલું સમજાય તેટલું જોવા લાગીએ છીએ, પણ છેવટ સુધી હું કોણ તેનો પતો જ લાગતો નથી. આપણી કશેક ભૂલ થાય છે એમ સમજીએ તો તેને સુધારવાનો માર્ગ જોવો જોઈએ. જ્યાંથી રસ્તો ચૂક્યા ત્યાં પાછા ફરવું જોઈએ. હું દેહ એમ કહેવા લાગ્યા ત્યાં જ આપણે રસ્તો ચૂક્યા. અસત્યને સત્ય માન્યું એ આપણી ચૂક થઈ ગઈ. વિષયોમાં સુખ છે એમ આપણે કલ્પના કરી, તેનો અનુભવ અનેકવાર આવ્યો, છતાં હજુ પણ આપણી કલ્પના ખરી છે કે ખોટી એ આપણને સમજાતું નથી. એ પણ વિચિત્રતા જ છે ને.
ખરેખર સંસાર એ દાંડિયાની રમત જેવો છે. દાંડિયાની રમતમાં એકને તાલ આપ્યો કે તરત જ તે ત્યાર પછીનો તાલ આપવો જરૂરી બની જાય છે. તેવી જ રીતે આ સંસાર સ્થિર નથી, પણ એક સરખો બદલનારો છે. એક રીતે જોઈએ તો આપણા જન્મ અને મરણ રોજ જ થાય છે. આપણે ઊંઘી ગયા કે મરણ થયું, અને ઉઠ્યા જાગ્યા કે આપણો જન્મ થયો. જેલમાં ઘણા કેદીઓ હોય છે. કોઈએ કાંઈ તો કોઈએ કાંઈ કરેલું હોય છે એ ખરું, પણ જે નહીં કરવું જોઈએ એવું કૃત્ય તો દરેકે કરેલું જ છે એ નિશ્ચિત. તે પ્રમાણે જગતમાં જે લોકો દુઃખ ભોગવે છે તેમણે આગલા જન્મમાં અમુક એક કૃત્ય કર્યું હતું એવું સમજાય નહીં, તોય જે કરવા યોગ્ય નહોતું તે કર્યું હોવું જોઈએ એ નક્કી. પણ એમાં ભગવાને એક મોટી સગવડ રાખેલી છે, અને તે એ કે જે દેહને ભૂલી જાય તેને તે દુઃખ સાલતું નથી. જગતમાં દુઃખનો પ્રશ્ન એ માનવી તર્કથી સંતોષકારક રીતે ઉકેલાય નહીં એવો પ્રશ્ન છે. એટલે એ બાબત પર બહુ વિચાર ન કરતા જગતમાંનું દુઃખ શક્ય તેટલું ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમને ભગવાનનું સંપૂર્ણપણે સ્મરણ રહે છે તેને જ જગતનું દુઃખનું વિસ્મરણ પડે છે. જે પોતાને પૂર્ણપણે વિસરી જાય છે તેને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. પોતાને પૂર્ણપણે વિસરવા માટે ભગવાનના નામમાં રંગાઈ જવું એ જ એક ઉપાય છે. જેટલી ઉત્કટતાથી નામ લઈશું એટલા વધારે ને વધારે આપણે નામમાં રંગાશું. પછી દેહનું સ્મરણ ક્યાં રહેવાનું? નામ અંતરમાં વસી ગયું કે દેહનું વિસ્મરણ થાય છે. પછી હું કોણ અને ભગવાન કોણ એ આપોઆપ સમજાય છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ. જય જય રામ.